Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ. બાપ રે, ગંદા પેલા મગર જેવા ઓડકાર ખાવ છો. બધું તારા લીધે દઉં છું. હું તારી હમણાં એક ગાય જેવી સ્ત્રીને તમે મારો છો. તને તો એકચ્યુઅલી મારી નાખવી જોઈએ. તને તો છે ને યાર. હશ, આ ગાયની રક્ષા કરવા માટે કોઈ આવી ગયું. હા, ભાતુજી મહારાજ હશે. કોણ છેલા? હું છું કાકા, ખોલો. ઉભો રે. આય આય. આ શું કર્યું કાકા? એટલે મળતા માણસની મિમિક્રી કરો છો? બે તું છે ને, હવે શાંતિ રાખ. આ મંગળવારથી અવાજ ઓડકાર ખાય છે. બોલ, ખાવાનું નથી ખાતા. આ કાકા આ છે ને, આ ખાલી પેટના ઓડકાર છે. લા, આ પેટ જે ભરેલું છે ને એ ખાલી નથી થતું, એના ઓડકાર છે. એટલે આ દેખાય છે? આ તને સસ્તી તરલાલ દલાલ બેઠેલી દેખાય છે? કોણ, કાકીની વાત કરો છો? હા, આને છે ને લોકલ ચેનલમાં પેલું રાંધવાનો શો આવે છે, ખાઓ ખઉદરે. શું? ખાઓ ખઉદરે. એમાં ભાગ લીધો તો અને મારો ભોગ લીધો. એની માને જો મેં છે ને સુપર હિટ રેસીપી બધી બનાવી છે. દાંતેડું મારી દઈશ બોલી તો. હવે તો તું તું શાંતિ રાખ. શૂટિંગ વાળા જેટલા પણ ભેગા થયેલા ને આખું યુનિટ બધાએ એન્ડોસ્કોપી કરાવી. ખર્ચો આલ્યો મેં, ખબર તને? તું બેસને લાવ, તને કહું, તને બધું કહું આગળ શું થયું. એક કામ કરો કાકા, તમે ચાલી આવો થોડું, ત્યાં સુધી આપણે એક બ્રેક લઈ લઈએ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી જોક સ્ટુડિયો કિશોર કાકા સાથે. નહીં નહીં નહીં, માને જ નહીં કાકા. જાઓ જાઓ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. આપણે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. કાકીએ બેઝિકલી કુકિંગ શો ખાઓ ખઉદરેમાં ભાગ લીધો છે. પછી શું થયું એની વાત ચાલે છે. તો કાકા એટલે બેઝિકલી શોમાં હોય છે શું એમાં? એટલે આમાં કેવું હોય છે તને કહું. જો આ શોમાં છે ને એક કહેવાતી દેખાવડી એન્કર ઘરે આવે. અચ્છા. એટલે શૂટિંગ કરે. પછી ઘરના એક જાડા બેન હોય ને એ ડાયટિંગ વિશે સમજાવે. બોલ. અને છેલ્લે પેલા એન્કર બેન ખરા ને એ ચમચીથી બધું ચાખે અને પછી હોશિયારી મારે કે કે મનીષાબેન બહોત સ્વાદિષ્ટ ડીશ બનાવી છે તમે. અને એટલે ગમે તેવી બનાવી હોય, ટૂંકમાં હારું બોલવાનું લા ફિક્સ જ હોય. અને એનો જ પગાર લે આ લોકો. બરાબર છે, તો એવું જ હોય કાકા. પણ આપણા કેસમાં આ એન્કર છોકરી ખરી ને એ છેલ્લે ગાળ બોલીને ગઈ. બોલ. શું વાત કરો છો? એ છે ને છોકરી સંસ્કારી હતી જ નહીં. બે ચાખવામાં સંસ્કાર કઈ આવ્યા વચ્ચે? બે આણે કંઈક એવો શાકનો રસો બનાવેલો ને એની મને એવો કંઈક ચીકણો સિન્થેટિક ટાઈપ કંઈક થઈ ગયેલો. એટલે છે ને મને પણ ખબર ના પડી એકચ્યુઅલી થયું શું. થયું શું નહીં, પેલી છોકરી 3 વાર બેભાન થઈ ગયેલા. આવો એલફેલ ગમે તેવું બનાવ્યું. એટલે તું ચાખે ને તો માણસ ગુલાટ ખાઈ જાય યાર. તો પછી કાકા એટલે એ શાકનું કર્યું શું? ના, એ જે રસો હતો ને એ અત્યારે હવે છે ને પેલું હિંચકામાં અને પેલા ગેટમાં પેલું ચૂં અવાજ આવ્યા કરે ને એમાં રેડું છું. એ રસો એટલો ઉપયોગી સાલો અવાજ બંધ થઈ જાય છે. તે હવે તો સોસાયટી વાળા લઈ ગયા છે, 2 સીસી લઈ જાય છે. એટલે ટૂંકમાં શાકમાં તો ના ખવાયું પણ એનો ઉપયોગ આ રીતે થયો. ગમે તો હોય, હિંચકો હોય કે ગેટ હોય, છેવટે મારું શાક એ લોકોએ તો ચાખ્યું ને. હટને હવે જાને ની જાતને. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા સાથે. કાકીએ કુકિંગ શોમાં ભાગ લીધો છે, એ વિશે વાત ચાલે છે. કાકા શું નામ હતું કુકિંગ શોનું? ખાઓ ખઉદરે. હા, એટલે પછી થયું શું? પછી તો પછી આણે કંઈક ડીશ બનાવી હતી. કઈ બનાવી હતી? પેલી મિક્સ ડીશ બનાવી હતી ને મેં. એમાં કેવું હતું કે એ છે ને રાજગરા હોય, પછી કિસમિસ, પછી મેંદો નાખવાનો, પછી બદામ હોય, તેલ હોય અને ઉપરથી છાશ નાખવાની, પછી થોડોક ચોકલેટ સોસ, પછી એના ઉપર પિસ્તા, મેયોનીઝ, થોડીક અડદની દાળ આમ ભભરાવાની. કાકી બોલ, આવું કંઈક બનાવ્યું એને તો એની અને કે મારા સમ કરીને લોકોને 2 ચમચીઓ ખવડાવી દીધી. અને યુ વોન્ટ ટુ બિલીવ
આકરા પાણી એ લોકો ચડી ગયેલા. શૂટિંગ વાળા એકબીજાના લાફા મારેલા, ઉગ્ર સ્વભાવના થઈ ગયેલા બધા. અને તું નહીં માને, છેલ્લે વિઠ્ઠલ બધું ખાઈ ગયો. કોણ વિઠ્ઠલ કોણ? એ છે ને અમારી ત્યાં એક પૂંછડી વગરનું કૂતરું છે. તે આમ બહુ ડાયું છે, આમ એકદમ શાંત, પણ યાર આનું કંઈક ખાધું એ પછી ખબર નહીં 27 કલાકથી ભસ્યા જ કરે છે. અને જે સોસાયટીમાં દેખાય ને એને સીધા બચકા જ ભરેલા, બીજી કોઈ વાત જ નહીં. અને અડકાયેલું થઈ ગયું, કૂતરું અડકાયેલું થઈ ગયું. બોલ શું વાત કરો છો? હા યાર, આ શું કર્યું કાકા? એટલે મેં થોડું ચાખેલું ને એટલે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. કાકીએ બેઝિકલી કુકિંગ શોમાં ભાગ લીધેલો, જેનું નામ છે ખાઓ ખઉદરે. હા, એ મને મોડે થઈ ગયું હવે કાકા. પણ હું કાકીને ડાયરેક્ટલી પૂછું, કાકી તમે કોઈ જાણીતી આઈટમ ના બનાવી, આપણે આમ ખબર પડે એવી? બનાવી હતી ને, તેને પણ કઈ સુખડી બનાવી હતી, સુખડી. અરે વાહ! અરે શું, અરે વાહ! સુખડી બનાવી હતી ઘરની ફોલ સીલિંગના જીપ્સમના પાટિયા હોય ને એવી કડક. હવે થોડીક થઈ હતી. હવે થોડી કહેવાનું, એટલે પેલા બબલુભાઈ કરે ને લાઇટમેન, હા, એને કઈ ખવડાવી આણે તો પેલા આમ સહેજ જ આમ દાંત જ અડાડ્યા. હા, જસ્ટ અડાડ્યા કહું છું, શબ્દ સાંભળજે, અડાડ્યા. એમાં તો કડડડ ભૂસ અવાજ આવ્યો. એની મારે એકી સાથે 32 દાંત તૂટેલા. મારી મંછાબા જેવો દેખાતો હતો. બોલ, એક પણ દાંત નહીં લા. એટલે ટોટલ બોખો? એટલે બોખો એટલે કેવો, એની ઉંમર કરતા 22-23 વર્ષ વધારે મોટો લાગે યાર. અને હવે તો છે ને 2 દિવસથી તો બર્થ સર્ટિફિકેટ લઈને એની કોપી ને એવું બધું લઈને ફરે. કેમ એવું? એટલે છોકરી જોવાનું ચાલે છે ને અત્યારે, તો ઉંમર કેવી પડે છે વિથ પ્રૂફ. એ તો એના કર્મો. એટલે કર્મો વાળી હોશિયારી, તારા કર્મો કોક ભોગવે છે. એટલે તું યુ વોન્ટ બિલીવ, ફાળાની ખીચડી ડાયરેક્ટ ગળી જાય છે. એટલે ચાવાની તસદી પણ નથી લેતો. ટૂંકમાં તને કહું ને, આ જે સુખડી બનાવી હતી ને એના માટે દુખડી થઈ ગયેલી. તોય આઈટમ તો ઉપડી ને. આઈટમ વાળી નાના પેલા સોસાયટીના છોકરાઓ ઘેર આવેલા, મને કે કાકા અમને 7 સુખડી જોઈએ છે. મેં કહું કેમ એટલું બધું પ્રમાણિકતાથી એકદમ 7 જ? તો કે સત્તોડિયું રમવું છે કે. તો તારી સુખડીનો ઉપયોગ તો સત્તોડિયામાં થયો ના હોય. રિયલી, જો હું રમતો તો બીજી ટીમમાંથી. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે બેઠો છું. અને મારી આ હરક પદુડી જો હા, સરખી રીતે વાત કરો. એમ તો આ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ અન્નપૂર્ણા દેવી મારી બાજુમાં બેઠી છે, જે રસોઈ શોમાં હમણાં ભાગ લઈને બેઠી છે, જેનું નામ છે ખાઓ ખઉદરે. કાકા એ તો બધું ખ્યાલ આવી ગયો, પણ કાકી તમે મને યાર એક વાત કહો યાર, આ શિયાળાની આઈટમ કોઈ ના બનાવી તમે? બહુ જ સરસ બનાવી હતી, પણ છે ને સહેજ પેલું શું કહેવાય, સહેજ એક્સ્ટ્રામાં છે ને સ્વાદ બગડી ગયો. સ્વાદ ને હોશિયારી તે આખો શો બગાડ્યો. તારી ડીશોનો ઉપયોગ તો છે ને બગડ્યા પછી પણ ખાતર તરીકે ના વપરાય. અલા એવું તો પણ શું બનાવેલું? ગુંદર પાક. અરે વાહ, મને બહુ જ ભાવ્યા. એટલે પણ રિયલ ગુંદર નાખેલો હોય એવો પાક ભાવે? એટલે આણે ભૂરી શીશીમાંથી છે ને કંઈક રિયલ ગુંદર નાખ્યું અને ડિરેક્ટર સાહેબને કુત્તી જઈને ખવડાવી દીધો યાર. આમ કે લો ખાવ. પછી બોલતો માણસ ચોંટી ગયો લા. આમ એવું કહેતો હતો, એ બેઝિકલી એવું જ કહેવા માંગતો હતો કે બહુ ખરાબ છે, પણ એણે આમ બહુનું શરૂઆત કર્યું ને, બહુ આમ એમાં બમાં તો ચોંટી ગયો લા. અને તું વિચાર કર, કોન્સ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપનારી નોકરીનો માણસ ચૂપચાપ બેસી રહેલો. બોલ. અને આખો સ્ટાફ તો બધા શું વાતો કરે કે સાહેબ ચોંટ ગયે કે બોલતે નહીં હે, ચોંટ ગયે. પછી તો એટલો તાઇફો થયો, સણસી લીધી, આખી સણસી મોંમાં ગાલી અને આમ કરીને ખોલી, તારે એનું મોઢું ખુલ્યું અને જેવું ખુલ્યું તરત જ ગાળ જ બોલ્યો. હવે એ તો બહુ વિચિત્ર માણસ હતો. વિચિત્ર નહીં, શો બંધ કરવાની વાતો કરતા હતા. ભાઈ ભોન પડે, બોલો સાઈડ પર જઈ અને મેં એને ટીસ્યુ આલ્યું તો સાલું મોંમાં ચોંટી ગયું. અને મને કે સાહેબ આપણે આ શોના નવા નિયમો વિચારવા પડશે, આ રીતે ડિરેક્ટરને ના ખવડાવે કે. એટલે આ શો બંધ કરાવે એમાંની છે આ તો, તને કહું. જે હોય પણ હવે ગુંદર પાકનો ઉપયોગ તો થયો ને, આપણે પોસ્ટકાર્ડ પર ઘસીને ડાયરેક્ટ આમ ટિકિટ ચોંટાડી શકીએ છીએ. બોલ,
તારે કે કેવું જ ના ચીકણો લેટ જેવો ગુંદર પાક બનાવેલો હટ હાટ Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું ને મારી બૈરી વિશે વાત કરું છું, જેના કારણે જે તાઇફો થયો છે કુકિંગ શોમાં એણે ભાગ લીધેલો. કાકા એ તો બધું બરાબર છે, ખબર પડી ગઈ, પણ પછી શું બનાવ્યું શું કાકીએ? મેં છે ને ભરેલા ભીંડાની બાસુંદી બનાવી હતી. બોલ, હવે આ આઈટમ કહેવાય ભરેલા ભીંડાની બાસુંદી, અને આખી વસ્તુ પાછી કુકરમાં મૂકેલી. એટલે કોઈક લોજિક બહારનું બધું ચાલેલા, એમાં પાછી આ કેમેરામાં બોલી. હું બોલેલી કે હવે એક સીટી વાગશે અને બસ વાગે ને એટલે ચટાકેદાર સ્વાદિષ્ટ ભરેલા ભીંડાની બાસુંદી તૈયાર. એમાં સીટી સ્કીપ થઈ ગઈ અને ધૂમ લઈને ધડાકો તો કુકર ફાટ્યુંલા, અને ફાટતાની હાથે એન્કર છોકરી ફરી બેભાન થઈ ગયેલા. અને કુકર ખરું કુકર, એના તો એક ટુકડા બધા ટેકનિશિયન ઉપર લાઇટમેન ને બધા ઢીપ 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 વાગવાનું ચાલુ થયા. એટલે ચાલુ શોમાં ધનુરના ઇન્જેક્શન લેવા પડ્યા. બોલ, ડોક્ટર બોલાયા, સોસાયટી વાળાએ તો પોલીસ બોલાવી, અને 108 પણ આવી ગયેલી, અને પોલીસ ખપ કરીને અંદર આયા, અને અહીંથી ચાલેલા આ બાજુ છે ને લેંગાનું આ બાજુનું, અહીંથી નાડાથી પકડ્યો મને અને ખૂણામાં ઊભો રાખ્યો. અને મને કે ક્યાં હે? તો મેં કીધું ક્યાં હો ગયા? તો કે તું ખાલી ઉંમર से बड़ा है, बाकी तुम्हारी गतिविधि जो है ना वो शंकास्पद है. મેં કહું ના યાર, ખાલી કુકર ફાટ્યું છે. તો એટલામાં તો છે ને 2 રોબોટ બધું નિરીક્ષણ કરીને આયા. રોબોટ નતા, હવે બોમ્બ સ્કોડ વાળા હતા. એ જે હોય કંઈ પહેરેલું એવું હતું, એટલે તે લોકોએ તો ડિક્લેરેશન આપી દીધું કે એ લોકો કિચન બોમ્બ બનાતે. એટલે મેં કહું આને કે નામ અપાય આવું, કિચન બોમ્બ એટલે શું? કેટલું સમજાયા, વચ્ચે પડ્યો ત્યારે માંડ એ લોકો સમજ્યા. પણ એક ફતવો બહાર પાડ્યો એ લોકોએ. મને કે તમારે શહેર છોડીને જવું પડે ને હવે જ્યારે, તો અમારી પરમિશન વગર તમારાથી જવાય નહીં. આટલા લેવલ સુધીનું આણે કુકર ફાડેલું. બેઝિકલી કુકર નહીં ફાડ્યું, બીજું કંઈ ફાડ નાખ. મારે બોલું નહીં યાર, જવા જાય. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે લાઈવ બોલી રહ્યો છું. અને મારી આ અરગ પદુડી એ જે પેલા રસોઈ શોમાં જઈ આવીને જે હોબાળા કર્યા છે એ વિશે વાત ચાલે છે. કાકા એ તો ખ્યાલ આવી ગયો કે પોલીસ આવી, કુકર ફાટ્યા, 108 આવી, ધનુરના ઇન્જેક્શન લેવા પડ્યા, પણ પછી થયું શું? પછી તો પેલા પોલીસ વાળા ખરા ને એ શો પતે ત્યાં સુધી ઘેર જ બેહી રહેલા. પણ મેં કેટલી બધી સેવા કરી, બધું સાચવી લીધું. મેં એમને વેલકમ ડ્રિંક આપ્યું હતું. હા, કયું આપ્યું હતું એ કેને? રૂ અફઝાની કડી. બોલો, એ તો હવે તડકામાંથી આયા હોય તો પેલી આમ ખાટી મીઠી ઠંડક રહે ને. હવે જે હોય તે, પણ ખબર નહીં એ પીધા પછી બધા સુઈ જ ગયેલા. સીધા સાંજે ઉઠ્યા, તે સાંજે ઉઠ્યા ને તો આણે ભજીયા મૂક્યાલા. પણ કેટલા તેલ છે કે તળાવ એમ ખબર ના પડે. પણ હવે 60-65 કિલો માટે એટલું તો જોઈએ જ ને. 60-65 કિલો એની મને કોઈ ખાયલા સમ ખવડાઈને ભજીયા ખવડાયેલા. અને પોલીસ વાળા તો યુ નોટ બિલીવ, છેલ્લે રડી પડેલા. સાચું કહું છું, દિલથી કસમથી માં સોગન રડી પડેલા એ લોકો કે બેન રહેવા દો, આ નહીં પોસાય કે. અને એક પછી એક બધા કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટર બાથરૂમમાં ગુડ થાય જ કરે પેટમાં. અને મેં જોયું, હા, બાથરૂમની બાબતમાં કોન્સ્ટેબલ અને સાહેબ વચ્ચે કોઈ સિનિયર જુનિયરનો સંબંધ હોતો નહીં. સીધા જતા જ રહે જે હોય તે. અને જેવા એ લોકો પેટ હલકું કરીને બહાર આવે ને એટલે તરત આ ભજીયા ધરે કે લો ખાઈ લો. એટલે ઘણી વાર તો ભજીયાનું પેલું તપેલું ત્યાં બહાર સંડાસની બહાર મૂકેલું હોય કે તમારે કંઈ વચ્ચે જોઈતું હોય તો લઈ લેજો. એટલે કેટલું ચલાવ્યું આણે ભજીયાનું. તો છેલ્લે એક હવાલદારે તો રિવોલ્વર કાઢી કે હવે બંધ કરો, કે બહુ થયું. તમારી કે લાગણી એક બાજુ, પણ હવે તમને ખ્યાલ નથી કે જાજરૂમાં હવે ડાયરેક્ટ ખીરું પડે છે યાર. કે તમને ખ્યાલ આવે યાર? ચી ગંદો. એટલે ગંદો એટલે, અને આ તું જવા દે, બધું બહુ કરેલું આને. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે અને કાકીએ જે કુકરી શોમાં ભાગ લઈને હોબાળા કર્યા છે એ વિશે વાત ચાલે છે. તો કાકા, એટલે એવું તો ખ્યાલ આવી ગયો કે કુકરી શોમાં પોલીસવાળાની હાલત તમે લોકોએ ખરાબ કરી નાખી, પણ પછી શું થયું? પછી તો આણે કઈક કેક બનાવેલી. એટલી મસ્ત કેક બનાવી હતી ને. એમાં કેવું હોય ખબર છે? ઈંડું હોય, પછી ગ્લુકોઝના બિસ્કિટ અને થોડીક જસ્ટ થોડીક બુંદી ભભરાવાની ઉપર અને સેડ લસણ કાપવાનું. બોલ, બુંદીન લસણની કેક મૂકીલા એટલે ઓવનમાં મૂકીને પોચી બહાર કાઢી એમ. અને પેલી એન્કર બાઈ કરીને એને જસ્ટ સૂંઘ્યું ને ત્રીજી વાર બેભાન થઈ ગઈ. બોલ, તે 108 તો બહાર પહેલેથી બોલાવી જ રાખેલી, તો વાવ કરીને સીધા દવાખાનામાં. હું પાછળ જવાનો જ હતો, પણ પેલો વિઠ્ઠલ કૂતરું ખરું ને, એણે પણ આની આઈટમ ચાખેલી હતી, એટલે હારું બચકા જ ભરવા દોડે. અને પેલો ખબર બધા દાંત તૂટેલો વાળો પેલો સુખડી વાળો, હા, પેલો બબલું, હા, એના મોંમાંથી તો પરપોટા નીકળે, તોય મારી સાથે સ્કૂટર પર આવ્યો. બોલ બિચારો. તો અમે તો ગયા દવાખાનામાં અને મેં પૂછ્યું પેલી એન્કર બેનને કેવું છે હવે કે? તો પેલી નર્સ કે મેની કોંગ્રેચ્યુલેશન કે તમે ફાધર બનવાના કે. મેં કોઈ એની માને તું ફોન પડે કે તું હું કહેવા માંગ્યા ફૂડ પોઈઝન થી હશે અને પેટમાં ઉલટીઓ કરે, મને કઈ પપ્પા બનાવે છે એમ. તો જેમ તેમ પૈસા ભરીને હું ઘેર આવ્યો અને ઘેર આવ્યા પછી અત્યારે એટલે તને કહું, આ તો અંદર ખાને સોસાયટી વાળા યાર વાત નથી કરતા મારી સાથે. બોલ, શું વાત કરો છો? હા યાર, પેલો કેબલ વાળો તો કેબલ કાઢી ગયો કે તમે છે ને હવે જોવાના બંધ કરી દો યાર, કે બહુ થયું કે. તો અને રોજ રાત્રે કોક છે ને મારા ઘરની આજુબાજુ ચારે તરફ પેલી પીળી પટ્ટી મારી જાય છે, પ્રોહિબિટેડ એરિયા જેવું. રોજ સવારે ઉઠીને મારે પટ્ટીઓ કાઢવાની આવે છે. વોચમેન તો સલામ નથી મારતો હવે. બોલ, મને વેલ્યુ જતી રહે. ટૂંકમાં છે ને મારી ટોટલ વેલ્યુ જતી રહી છે. રિયલ ટેલેન્ટની છે ને ક્યારે કદર થતી જ નથી. કોઈની નજર લાગી ગઈ. નજર નહીં, બધા ધંધે લાગી ગયા હોશિયારી. કઈ નહીં કાકા, કાકી છે ને આપણું ટ્રેડિશનલ ખાવાનું મસ્ત બનાવે છે, પેલું રોટલો ને એવું બધું. બનાવી લો, રોટલો બનાવી લો. એટલો કડક હતો ને કે બપોરે છોકરાઓ છે ને પેલી ફ્લાઇંગ ડિશ તરીકે રમ્યા. બોલ, અને હોજે ઘેર આપી ગયા પછી મેં અંદર 3 લાકડા ઘોંચ્યા અને અત્યારે ટીપોય બનાવી છે એની. તો આવજે ઘેર, આપણે ચા પીશું. હા, એટલે ટૂંકમાં કાકી હવે આડાવડા શો કરીને તમને ભેરવી દીધા. હા, જો કશું ભેરવ્યા નથી. હું તો આવી રીતે રિયાલિટી શોમાં બધા ભાગ લેવાની જ છું. તને ખબર છે હવે નેક્સ્ટમાં તો મારું પ્લાનિંગ શું છે કે હું છે ને પેલું એકદમ કોઈ સ્ટન્ટ વાળો શો આવે ને, સ્ટન્ટ કરવાના હોય. એટલે ચંટ નહીં આવે, સ્ટન્ટ. એમાં હું કશેક ભાગ લઈ લઈશ. એટલે તે આટલા ઓછા સ્ટન્ટ કર્યા છે. તું ગમે ત્યાં જજે, ખાલી ખાવાનું બનાવજે એટલે ધડાકા જ થશે. સ્ટન્ટ વાળી હટ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.